મિત્રો હું છું રાજુ રિપોર્ટિંગ આપ સૌનું હાર્દિક સ્વાગત કરી. આજે આપણે શિવકથાનો છેલ્લો દિવસ છે ને આ કથાની અંદર આપણી જે ટીમ હતી એ જે આપણે બધા મિત્રો બધા હારે મળીને બધા જે કામ કરતા હતા એ બધા કામ કરતા હતા ને એનું બધા નામકરણ વિધિ રાખેલી છે. તો આપણે આ બ્લોગની અંદર આગળ 9 દિવસની જે નાની નાની મોજ છે બધા મિત્રો સાથે કેવી મોજ કરી એ જોવાની છે ને આજે નામકરણ વિધિ છે. એટલે આના પછીના વિડીયોની અંદર આપણે બધું જોવાનું છે કે નામકરણ વિધિમાં શું શું આવે, બરાબર? તો આપ સૌ વિડીયોમાં જોતા રહેજો અને કોનું કોનું નામકરણ થાય છે એ પણ ખાસ કોમેન્ટ કરતા રહેજો. આગલા વિડીયોમાં આપણે કીધું તો એવી રીતે હવે આપણે આ વિડીયો ચાલુ કર્યો છે. અત્યારે આપણે નામકરણ વિધિની શરૂઆત કરીએ. તમને આનો સામાન જોતા શું લાગે કે શું કરતા હે? તો ભાઈ આપણે પહેલા નામકરણની અંદર તમારું નામ શું છે? દિનેશ. દિનેશ કેવું અઘરું બોલે, કેમ જાણે કોક નામકરણમાં ના હોય. તમારું નામ શું છે ભાઈ? વિશાલ. ભાઈ તમારું નામ શું છે? ગોવિંદ, દિનેશ ને વિશાલ. આ ભાઈને તમે બધા ઓળખતા જાઓ. આ ભાઈ છે ને આજે સવારે બહુ જબરદસ્ત સરસ મજાની આપણે વ્યવસ્થા કરી દીધી હતી. આ બધા બાળકો બિચારા રડતા હતા ને તો એના માટે વ્યવસ્થા કરી હતી, નાસ્તાની વ્યવસ્થા કરી દીધી હતી. તમારું શું નામ? વિક્રમ કંડોરિયા. કેવું બોલે ડોન હોય ને એવી રીતે. આમાં જો આ બે ઓળખીતા નીકળે. યો બાપા 9 દિવસથી ખબર જ નથી. એટલે આ બે કંડોરિયા. અને તમે જોવો સાહેબ ભગવત સપ્તાહ શિવપુરાણ ગમે ત્યાં બેસતી હોય ને આયોજન બહુ મોટા હોય. ગેટની અંદર ઘણા ઓહો જોતો ખરા પણ એની પાછળ આ બધે કેવડી મહેનત કરી હોય એ તમે જોજો. આ જો હરપોલિયા આવી રીતે ભેગા નારી એવી રીતે છેડા બધા માર્યા. ભગવાન આડો આ બધાનો. અને આ જો હજી 9 દી થયા હજી આ ભાઈને કોઈ છેડા છેડી છૂટી જ નથી. હજી ચાલુ જ કર્યું એમ. આ છે કેમેરા વાળા ભાઈ છે. કયું ગામ ભાઈ તમારું? આ બધાને કોઈ રાખે નહીં એટલે ગામ ગામ ભટકે. પણ આપણે જોઈ સરસ મજાનું આયોજન છે. હજી નામકરણ વિધિમાં જે પાછળ આવશે એને આપણે મળી લેવું. આ ભાઈને ઘડીક હવારમાં હું મોબાઈલ વાપરવો જોઈએ, બધાને ટેવ તો ખરી જ ને. મિત્રો આપણે આની અંદર આપણા ભેગા પણ આપણે એક સાથી મિત્રો જ છે. આપણે આ બધાની નામકરણ વિધિ લેશું. આમ તો નામકરણ વિધિ વડીલોથી ચાલુ થાય. વડીલ આપનું શું નામ? ડીડી પંડ્યા. કયું ગામ તમારું? મોરબી. મોરબીથી છે. આ બીજા વડીલ કહેવાય, ઓલા ઝીણકા કહેવાય. તમારું શું નામ? વિષ્ણુભાઈ. કઈ જગ્યાએ? બામણવા, સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર. તમારું? બરોડા. બરોડા. શું નામ? ધવલ મિસ્ત્રી. ધવલ મિસ્ત્રી. તમારું? તમે જોવું તો ખરા અલગ અલગ જિલ્લાઓમાંથી કેટલા બધા લોકો ભેગા થયા ને 9 દી આપણે બધા ભેગા રહીને ખૂબ આનંદ કર્યો. એટલે આવી જ રીતે ભગવાન આપણે આનંદ કરાવતા રહીએ ને. જો ઓલા હા આપણી વાહેથી વાતું કરો. તમારો ભાઈ વાહન હે? મારું જામ ખંભાળિયા. રાજુ રિપોર્ટિંગ. મિત્રો આ સામાન જોઈને તો તમને લાગતું હોય પણ આ ભાઈનો ધંધો શું ખબર આપણા કરતાં એક મોટી વિશેષતા છે. આપણે જે વસ્તુ 2 આંખોથી જોઈએ ને એ આ ભાઈ એક આંખેથી જોઈને આપણા કરતાં વધારે જોઈ શકે એમ. એટલે કે મતલબ શું છે કે કેમેરાવાળા છે એટલે કેમેરામાં વધારે દેખાય. ભાઈ કયો સ્ટુડિયો છે ભાઈ તમારો? દ્વારકાધીશ સ્ટુડિયો છે. બહુ સારું એવું સેટઅપ છે બિચારાનું અને સારી મહેનત કરે. છોકરા ભાઈડા છોકરા હે ટાણે હા મહેનત કરવા વાંધો નથી. આ ભાઈ કયું ના મહેનત કરે છે ને ભાઈ. રાજુ રિપોર્ટિંગ ને કથા સમાપ્ત થઈ ગઈ છે ને હવે આ બધાને ઉતાવળ છે. 2 વસ્તુની ઉતાવળ છે. ઓલા ભાઈને ફૂલ ભૂખ લાગી છે. જોતા હાથમાં હું લઈને બેઠા. ભૂખ લાગી ભાઈ તમને? આ ભાઈ તો આવું કરે છે. ઈ કેમ? તમારે જમવાનું લાવી ભૂખ લાગે? તમે હવે અમારો પીછો મૂકો. હવે આ બધા એમ કે તમે જાઓ તો વધારે સારું. બાબુ તમારે ઘરે નથી જવું? જમવું નથી. જો આ બિચારા કેવા થઈ ગયા ગરમી. મારે ભાઈ તમારે બધે કરતા વધારે જમવાનું આજે સવારનું બાકી છે ને એટલે. રાજુ રિપોર્ટિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપને વચ્ચે 9 દિવસ આ બધા ભૂદેવે આપણે પોતાના. તમારું નામ બોલજો ને. મીઠાપુરથી હાર્દિક ભટ્ટ. વાહ ભાઈ વાહ. જામનગરથી જતીનભાઈ અત્રી. જતીનભાઈ અત્રી. દાદા આપ કઈ જગ્યાએથી પધાર્યા? સિમરથી ભરતભાઈ. ને આપ શ્રી? હિરેનભાઈ ભટ્ટ, ગામ ખંભાળિયા. હિરેનભાઈ. અહીંથી ખૂબ બધા ગોરિયા પરિવારના અને આ બધે ભૂદેવે આપણે ખૂબ સહકાર આપ્યો. બહુ મજા આવી આ બધે ભેગી. અને આપણે વધારે વિડીયો આગલા એપિસોડની અંદર જોશું.